સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાના ડભોઈ તાલુકાના કારવણ ગામમાંથી એક કરુણાંતિક ઘટના સામે આવી છે। વાત જાણે એમ છે કે ડિજિટલ એરેસ્ટ થયેલા ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે। ડિજિટલ એરેસ્ટ બાદ આત્મહત્યા કર્યા હોવાની રાજ્યમાં પહેલી ઘટના બની છે। કારવણ ગામમાં કાકારામ ફળિયામાં રહેતા ખેડૂતે આત્મહત્યા કરી છે। મળતી માહિતી અનુસાર 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈએ પાકમાં છાંટવાની ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે। તમારા ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું હોવાનું કહીને વૃદ્ધ ખેડૂતને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। ભેજાબાજોએ દિલ્હી એટીએસને ઓળખાણ આપીને ઓડિયો વિડીયો દ્વારા કોલ કરી આ વૃદ્ધને સતત પરેશાન કરતા હતા। દર 5 મિનિટે કોલ કરીને ધમકીઓ આપતા આથી ખેડૂત નાસીપાસ થઈને ઝેરી દવા પીધી અને ખેડૂતે આત્મહત્યા કરી। સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ મોત થયું હતું। ગુજરાતની આ પહેલી ઘટના છે જ્યાં કોઈ ખેડૂતે 65 વર્ષીય ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। અતુલભાઈ હીરાભાઈ નામના ખેડૂતે જે કારવણ ગામના છે, કાકારામ ફળિયામાં રહેતા હતા અને ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે। ડિજિટલ અરેસ્ટ કરીને 40 કરોડ ફ્રોડ થયા હોવાનું કહીને તેમને હંમેશા સતત હેરાન પરેશાન કરવામાં આવતા હતા। આ ઘટનાને વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે વડોદરાથી સંવાદદાતા તુષાર પટેલ। એટીએસ વાળા આ વૃદ્ધને સતત ઓડિયો વિડીયો કોલથી હેરાન પરેશાન કરવામાં આવતા હતા। આથી આ વૃદ્ધે કંટાળી જઈને ઝેરી દવા પી લીધી। ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ અવારનવાર આપણી સામે આવે છે, પરંતુ ગુજરાતમાં આવી પહેલી ઘટના છે કે કોઈ વૃદ્ધે આવી રીતે આત્મહત્યા કરી હોય। ડિજિટલ અરેસ્ટના કિસ્સામાં આ પહેલી ઘટના છે। 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી, જેના પર સતત કોલ આવતા હતા। ફ્રોડસ્ટર્સ એમને હેરાન કરતા હતા, પરેશાન કરતા હતા। આ ઘટના પર વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા તુષાર પટેલ। જી તુષાર, જે ઘટના સામે આવી છે વડોદરાની, જે ખેડૂતે આત્મહત્યા કરી છે, 65 વર્ષીય ખેડૂતે ડિજિટલ અરેસ્ટના કારણે આત્મહત્યા કરી છે, આ માહિતીને લઈને, આ ઘટનાને લઈને શું છે સમગ્ર વિગત? પ્રિયલ, સૌથી ચોંકાવનારી ઘટના આવી છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરણ, જેને આપણે કારવણ પર કહીએ છીએ, એક ગામના એક ખેડૂતે ડિજિટલ એરેસ્ટની ઘટના બાદ આપઘાત કરીને પોતાની જીવન લીલા સંકેલી લીધી છે। રાજ્યની અંદર કદાચ આ પહેલી એવી ઘટના છે કે કોઈ ખેડૂતે આ પ્રકારની આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હોય। સમગ્ર જો મામલાની વાત કરીએ પ્રિયલ, તો જે રીતે આ મામલો સામે આવ્યો છે, એમાં ડભોઈ તાલુકાના કારવણ ગામ ખાતે રહેતા કારવણ ગામનું જે ફળિયું છે, કાકારામનું ફળિયું, તેમાં રહેતા અતુલભાઈ હીરાભાઈ નામના 65 વર્ષીય ખેડૂત ઉપર દિલ્હીથી એટીએસ માંથી વાત કરે છે એમ કરીને દિલ્હીના કોઈ ગૌરવ ગ્રોવર નામના વ્યક્તિ દ્વારા સતત ફોન કરવામાં આવતા હતા અને તેઓને 40 કરોડનું ફ્રોડ કર્યું હોવાની માહિતી આપીને ઇમોશનલી બ્લેકમેલ કરવામાં આવતા હતા। રવિવારે વહેલી સવારથી એટીએસ ના નામ ઉપર અજાણ્યા નંબરો પરથી વારંવાર વોટ્સએપ કોલ અને વિડીયો કોલ આવ્યા તત્પર થયા હતા અને રવિવારનો આખો દિવસ પોતે ગુમનામ રહીને પોતાના ખેતરમાં જેમણે વિતાવ્યો હતો, જ્યારે સોમવારે વહેલી સવારે તેઓએ પોતાના ઘરના ઉપલા માળે એટલે કે બીજા માળે બેંકની પાસબુકો ને બધું લઈને રૂમમાં પુરાઈ ગયા હતા। આ દરમિયાન તેમના ઘરના જ એક પરિવારના સભ્ય અંશ પટેલ દ્વારા તેમને પૃચ્છા કરવામાં આવી હતી કે કાકા શું થયું છે, શા માટે આપ ઉપરની રૂમમાં એકલા બેઠા છો? ત્યારે તેને જણાવ્યું હતું કે આ પ્રકારે દિલ્હીથી મારા પર સતત ફોન આવે છે, દર 5-5 મિનિટે મને વિડીયો કોલ અને વોટ્સએપ કોલથી મને ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે, મને 40 કરોડનું ફ્રોડ થયું એવું કહીને ક્યાંક ને ક્યાંક મારા ઉપર કડક કાર્યવાહી કરવાની કોઈ ધમકી આપી રહ્યા છે। આ તમામ બાબતો લઈને હું ખૂબ ડિસ્ટર્બ છું। ત્યારબાદ થોડાક જ સમયની અંદર આ જે ખેડૂત છે, ખેડૂતે કપાસમાં છાંટવાની જે ઝેરી દવા છે તે પીને આપઘાત કરી લીધો હતો। મહત્વની વાત છે કે જે રીતે કાયાવરણ જેવું નાનકડા ખોબા જેવા ગામમાં પ્રકારની ઘટના થાય ત્યારે ખેડૂતો સહિત વડોદરા જિલ્લાની અંદર આ કિસ્સા અત્યારે ચકચાર મચાવી છે। એટીએસ ના નામ ઉપર બનાવટી કોલ કરનારા જે સ્કેમ થઈ રહ્યા છે
તેમને ક્યાંક આ કાયાવરોના ખેડૂતને પણ બનવું પડ્યું છે. તે સૌથી મહત્વની વાત છે. જો 2025 ની વાત કરીએ તો અત્યાર સુધીમાં અનેક લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ છે અને 2775 કરોડની ફ્રોડની રકમ સામે આવી છે. કે સાયબર ક્રાઇમના જે ગુનાઓ છે, ગુનાઓ દિન પ્રતિદિન વધતા જાય છે અને માત્ર ને માત્ર અવેરનેસ જે કહેવાય, જાગૃતતાના અભાવને લઈને આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ આપઘાતનું પગલું લેવા સુધીને મજબૂર થવું પડે છે. ત્યારે આ વિષય ખૂબ ચિંતાનો બન્યો છે. હાલ તો આ જે મૃતક ખેડૂત છે તેના પરિવારજનો ખૂબ આઘાતમાં છે. હવે આગળની તપાસમાં પોલીસ વિભાગ શું કરે છે એ જોવાનું રહ્યું. જી બિલકુલ તુષાર, તો જી બિલકુલ, તો આ ખેડૂતને કોના દ્વારા સતત જે 5 મિનિટે દર 5 મિનિટે ઓડિયો અને વિડીયો મારફતે કોલ મળી રહ્યો હતો અને કહેવાઈ રહ્યું હતું કે તમે 40 કરોડનો ફ્રોડ કર્યો છે, તમે ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી રહ્યા છે, તો કોના દ્વારા આવા કોલ મળી રહ્યા હતા? જી ચોક્કસથી પ્રિયલ, મૃતકના જે સંબંધી છે અંશ પટેલ, તેઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે દિલ્હી ખાતેથી, દિલ્હી એટીએસ માંથી હું વાત કરું છું, હું પોલીસ ઇન્સ્પેક્ટર ગ્રોવર વાત કરું છું. ગૌરવ ગ્રોવર નામથી એક અજાણ્યા શખ્સ દ્વારા પોલીસની વર્દીની અંદર એક કેબિનમાં બેસીને આ ખેડૂતને વારંવાર વિડીયો કોલ અને વોટ્સએપ કોલ કરવામાં આવતા હતા. ખૂબ જ પ્રોફેશનલ રીતે, એટલે કે ધંધાકીય રીતે જે રીતે પોલીસ વિભાગ જે રીતે કામ કરતું હોય છે એ જ પ્રકારની એમઓ સાથે આ નકલી પોલીસ અધિકારીએ વારંવાર આ ખેડૂતને ફોન કર્યા હતા અને 40 કરોડ રૂપિયાની તમે લોકોએ જે ફ્રોડ કર્યું છે તેની અંદર તમે ગુનેગાર છો એવું પણ જણાવ્યું હતું. અલબત્ત આ જે સાયબર ગઠિયાઓ છે તેઓ પાસે આ ખેડૂતને લગતી કંઈક માહિતી પણ હોવી જોઈએ કે તે કયા ગામના છે, તેમનું નામ શું છે, કંઈક એવું બેકગ્રાઉન્ડ જે જાણતા હશે, જેને કારણે ખેડૂત પોતે હતપ્રત થયા હતા અને અજાણ્યા નંબર પરથી આવેલા નંબરને સાચો પોલીસનો નંબર માનીને ક્યાંક ને ક્યાંક ખેડૂત ડિપ્રેશનમાં સરી ગયા હતા. અલબત્ત મધ્યમ વર્ગના ખેડૂત ઉપર 40 કરોડનો ફ્રોડ થતો હોય, ઘરનો ત્યારે આઘાતમાં સરી પડે અને લગભગ રવિવાર ને સોમવારે, રવિવારનો સમગ્ર દિવસ અને સોમવારની વહેલી સવાર સુધી આ ખેડૂત હતપ્રત થયેલા હાલતમાં, ડિપ્રેશનની હાલતની અંદર પોતાના ઘરમાં જ રહ્યા હતા અને પછી આવેશમાં આવીને આ ખેડૂતે આત્મહત્યા કરી લીધી. જે પ્રિય જી, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે ઘટના, વડોદરાની ઘટના સામે આવી છે, 65 વર્ષીય ખેડૂતે આત્મહત્યા કરી છે. ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ અવારનવાર આપણી સામે આવે છે. લોકોમાં જાગૃતતા હજી કંઈક ને કંઈક નથી એવું કહી શકાય છે, જેના લીધે આ ખેડૂતે આત્મહત્યા કરી છે. 65 વર્ષીય ખેડૂત છે અતુલભાઈ હીરાભાઈએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. તો ફ્રોડસ્ટર આવા રીતે સ્વાંગ રચીને એટીએસ દ્વારા કે પોલીસ ઓફિસર આવું કહીને લોકો સાથે ફ્રોડ કરે છે અને એનો શિકાર જે સામાન્ય લોકોને બનાવે છે.